સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને લઈને અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીએ તેની પરંપરાગત કવાયત અનુસાર તાલુકા સ્તરે વ્યાપક બેઠકોનો પ્રારંભ કરી દીધો છે। જિલ્લાના વિવિધ તાલુકા મથકો પર કાર્યકર્તાઓ સાથે સંવાદ અને વ્યૂહરચના બેઠકો યોજાઈ રહી છે, જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ કાર્યકર્તાઓને ચૂંટણી તૈયારીઓ માટે માર્ગદર્શન આપ્યું છે। ત્યારે આ બેઠકો દ્વારા પાર્ટી કાર્યકર્તાઓમાં ઉત્સાહ જગાવવા અને મજબૂત કાર્યપદ્ધતિ વિકસાવવા પર ભાર મુકાયો છે। ત્યારે આજરોજ જિલ્લાના લીલિયા, સાવરકુંડલા, રાજુલા અને જાફરાબાદ તાલુકાઓમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનું સંયુક્ત બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે। લીલિયા તાલુકા મથકે પ્રથમ બેઠક યોજાઈ, જેમાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા લલિત વસોયા, માનસિંહ ડોડિયા, દિનેશ મકવાણા તેમજ પ્રતાપ દુધાદે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું। તો નેતાઓએ કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ જનતાના મુદ્દાઓને મજબૂતીથી ઉઠાવશે અને વિકાસના વાયદાઓને પૂરા પાડશે। તેઓએ કાર્યકર્તાઓને ઘર ઘર પહોંચીને મતદારો સુધી પાર્ટીની યોજના પહોંચાડવા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન ચલાવવા આહવાન કર્યું છે। તો લીલિયા બેઠકના સફળ આયોજન પછી કોંગ્રેસ નેતાઓ સાવરકુંડલા તાલુકા મથક તરફ રવાના થયા છે, જ્યાં તેઓ કાર્યકર્તાઓ સાથે વધુ ઊંડો સંવાદ કરશે। તો આ બેઠકમાં જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલા કાર્યકર્તાઓએ પોતાના સ્થાનિક મુદ્દાઓ જેમ કે પાણી, રસ્તા, શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ પર ચર્ચા કરી હતી। તો નેતાઓએ આશ્વાસન આપ્યું કે પાર્ટી આ મુદ્દાઓને ચૂંટણી મેનિફેસ્ટોમાં સામેલ કરશે। તો રાજુલા અને જાફરાબાદ તાલુકાઓમાં પણ સમાંતર બેઠકો યોજાઈ રહી છે, જેમાં કાર્યકર્તાઓએ ચૂંટણી વ્યૂહરચના પર વિચાર વિમર્શ કર્યો છે। કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષે જણાવ્યું કે આવી બેઠકોની શ્રેણી આગામી અઠવાડિયામાં અન્ય તાલુકાઓમાં પણ યોજાશે। તો પાર્ટીના આ પ્રયાસથી કાર્યકર્તાઓમાં નવી ઉર્જા આવી છે અને ચૂંટણીમાં મજબૂત પ્રદર્શનની અપેક્ષા વધી છે। અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ખૂબ જ મહેનત કરી અને અમરેલી જિલ્લાના ખેડૂતોને આ પૈસા આપ્યા છે, ખૂબ મહેનત કરી છે, અત્યારે એક તો અભિનંદન આપીએ છીએ, પરંતુ હજી ઘણા ગામો બાકી રહી ગયા છે અમારા લીલિયા તાલુકા। એટલે આ બાબતે આપણે અહીંથી સભા પૂરી થયા પછી મામલતદારને આવેદનપત્ર પણ આપવાનું છે। કોઈ મિત્રો એકદમ ભાગાભાગ ન કરતા આપણે આવેદન આપીએ અને એ ગામોને પણ ન્યાય મળે એવું ઘટતું કરવા આજની મિટિંગમાં અમે ઠરાવ કરીએ છીએ જે સર્વનું તો મંજૂર કરે એવી વિનંતી। ભાઈ મંજૂર છે ને? આ પડો પણ હવે આગળની કાર્ય સમિતિના આપ સૌ આગેવાનો અહીંયા મળેલ મિટિંગમાં મંચ ઉપર ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી પ્રતાપભાઈ, પૂર્વ પ્રમુખ સોતા સાહેબ, મુખ્ય રૈયાણી, મારી સાથે નિરીક્ષક તરીકે આવેલ જેપી મકવાણા અને અમારા સૌના વડીલ માર્ગદર્શક એવા ઠાકરસિંહભાઈ મેત્રિયા અને આપ સૌ આગેવાનો, કાર્યકર્તા મિત્રો આખા દેશની અંદર સંગઠન સૃજન અભિયાન હેઠળ ગુજરાતને પાયલટ પ્રોજેક્ટ તરીકે સ્વીકારવામાં આવ્યું। આખા દેશની અંદર સંગઠન સૃજન અભિયાન કાર્યક્રમો થવાના છે, પણ પાયલટ પ્રોજેક્ટ આપણે ગુજરાતને આપ્યો છે। કાર્યકર્તાઓની ઘણી વખત ફરિયાદ હોય છે કે તાલુકા કોંગ્રેસના પ્રમુખ, શહેર કોંગ્રેસના પ્રમુખ, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કે બાકીના હોદ્દેદારો આગેવાનો નક્કી કરી દેતા હોય, કાર્યકર્તાઓને પૂછવામાં નથી આવતું। તો આ વખતે પાર્ટીએ નક્કી કર્યું છે કે નાનામાં નાનો કાર્યકર્તા કોંગ્રેસ પાર્ટીનો એ તાલુકાનો સભ્ય હોય, જિલ્લાનો સભ્ય હોય, સરપંચ હોય કે ગ્રામ પંચાયતનો સભ્ય હોય, કોંગ્રેસ પાર્ટીને વરેલા સૌ આગેવાનોને એનો મનપસંદ તાલુકા કોંગ્રેસ, શહેર કોંગ્રેસનો પ્રમુખ મળે એટલા માટે આખા ગુજરાતની અંદર તમામ તાલુકા મથકોએ, તમામ નગરપાલિકા, ક્ષેત્રો, કોર્પોરેશનની અંદર અમારા જેવા નિરીક્ષકોને મોકલી અને તમારી જે કાંઈ વાત છે એ તમામ વાત પ્રદેશ પ્રમુખશ્રી અને આપણા પ્રભારીશ્રીઓ સુધી મૂકી એની સાથે ચર્ચા વિમર્શ કરી અને પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા। થોડીક જિલ્લા કોંગ્રેસ પ્રમુખના કાકાશ્રીનું અવસાન અને કુટુંબિક અને શારીરિક કાર્ય ડિસ્ટર્બન્સને કારણે અમરેલી જિલ્લો એક સંગઠન સૂચન અભિયાન આપણે પાછળથી ચાલુ કર્યું, કારણ કે વચમાં જિલ્લા પ્રમુખોની 10 દિવસની શિબિર ને બધું આવ્યું। લીલિયા તાલુકો કોંગ્રેસ પાર્ટીને ભરેલો તાલુકો,
સૌ આગેવાનો સાથે ચર્ચા કરતા માલુમ પડ્યું કે ભાઈ એકજૂટ થઈ કોઈ જાતના વાદ વિવાદ વગર અહીંથી જે કાંઈ રજૂઆતો આવશે એ રજૂઆતો અમે ત્યાં સુધી પહોંચાડવાના છે. પણ મારે આપ સૌ મિત્રોને કહેવું છે કે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે. આ ચૂંટણીઓની અંદર જો અત્યારથી આપણે સૌ તાકાતથી કામે લાગશું તો પ્રજા એ સમાજનો કોઈ પણ વર્ગ હોય, ખેડૂત હોય, દલિત સમાજ હોય, યુવાનો હોય, કર્મચારીઓ હોય, આ તમામ લોકોને આ સરકારથી કાંઈક ને કાંઈક વાંધાઓ છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા, અતિવૃષ્ટિની સહાયની વાત હોય તો સહાય નથી મળતી. આખા એ દેશની અંદર પાક વીમા યોજના ચાલુ છે પણ ગુજરાતની અંદર પાક વીમા યોજના બંધ છે. તો આ દરેક મુદ્દાઓને લઈને અત્યારથી જો તમારી આ લીલિયા તાલુકાની ટીમ છે એ ટીમ અત્યારથી પ્રયત્ન કરશે તો 100% આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર આપણે જીતીશું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.